નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગુજરાતના ડાંગ જિલ્લાની ઓપીના ખોખો વર્લ્ડ કપમાં ડંકો વગાડશે. અડગમનના મુસાફરોની હિમાલય પણ નડતો નથી. આ પ્રેરણાત્મક ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવે છે. ગુજરાતના ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી ભીલાર ઓપીના દેવજીભાઈ ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતા ડાંગ વિસ્તારના દીકરા દીકરીઓમાં રમતગમતમાં આગળ વધવા માટે આશાનું કિરણ લઈને આવે છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના છેવાડાના બીલી આંબા ગામની ખોખો ખેલાડી દીકરી ભીલાર ઓપીના દેવજીભાઈ, જેને પોતાનું બાળપણ સંઘર્ષોમાં વિતાવ્યું છે. આદિવાસી દીકરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કરતા તેને શાળામાં રમાતી રમતોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. તેમાં આગળ વધતા ખોખોની રમતમાં તે શાળા લેવલે પસંદગી પામી હતી. અત્યારે આ ખોખો ખેલાડી તાપી જિલ્લાની જિલ્લા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે ખોખો કોચ સુનિલ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખોખોની તાલીમ લીધી હતી. ગુજરાતની શાન એવી આ ઓપીના દીકરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ યોજના હેઠળ તાલીમ મેળવ્યા બાદ વર્ષ 2019-20માં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે 3 વર્ષનો અભ્યાસ કરી સેન્ટર ઓફ એક્સલન્સ યોજના હેઠળ તેમને ખોખો રમતની તાલીમ શ્રી સંજયભાઈ કોસડા, ફિઝિકલ પ્રોફેસર અને ખોખો કોચ સુનિલ મિસ્ત્રીના હસ્તે લીધી હતી. નમસ્કાર, મારું નામ ભીલાર ઓપીનાબેન દેવજીભાઈ છે. હું છેલ્લા 10 વર્ષથી ખોખોની રમત રમું છું, જેમાં હું અત્યાર સુધી 12 નેશનલ રમી ચૂકી છું. જેમાં 3 સિનિયર નેશનલ, 2 નેશનલ ગેમ્સ, 2 ખેલો ઇન્ડિયા ફેડરેશન કપ અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી રમી ચૂકી છું. હાલમાં ખોખો વર્લ્ડ કપનો કેમ્પ દિલ્હી ખાતે ચાલી રહ્યો હતો, જેમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન હોવાથી ભારતીય મહિલા ટીમની અંદર સિલેક્શન થયું છે. જે તારીખ 13 જાન્યુઆરી 2025થી 19 જાન્યુઆરી 2025 સુધી દિલ્હી ખાતે યોજાનાર છે, જેમાં હું ભારતીય ખોખો મહિલા ટીમને રિપ્રેઝેન્ટ કરીશ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.